હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા મિત્રો, આપણે જે ડીસી સર્કિટના આપણે એક લેક્ચર મૂકેલો હતો અને સાથે સાથે મેં તમને કીધું હતું કે જે આપણે મેથ્સ 1, તો મેથ્સ 1માં આપણે ઓલરેડી લેક્ચર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર સ્પેશિયલ આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે છે કે જે કેમેસ્ટ્રી વિષય આવે છે. તો જે આ વર્ષે જે વિદ્યાર્થીઓને આ વર્ષે કેમેસ્ટ્રી આવે છે, તો વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીમાં મારે શું વાંચવું, કયા ચેપ્ટરનું કેટલા માર્કનું વેઇટેજ હોય છે, અને આ બધી વસ્તુ તમારે જાણવું હોય તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરો લેક્ચર જોજો. અને આપણે કેમેસ્ટ્રીમાં ચેપ્ટર 1-2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ પણ હું તમને ટીક કરાવવાનો છું. તો વાલા મિત્રો પૂરેપૂરો લેક્ચર જોજો અને મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો. અને હા વાલા મિત્રો, તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું જે બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દેજો, જેથી બધા નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, ચલો આજનો લેક્ચર શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. થોડોક પણ સમય બગાડવો નથી આપણે, કારણ કે એક્ઝામ બહુ નજીક આપણી આવી ગઈ છે. ચલો, તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો અહીંયા સર્ક્યુલરમાં આપણે જીટીયુનું સિલેબસ છે. જીટીયુમાં આપણે જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં કયા કયા ટોપિક છે એ પણ તમને સમજાવતો જાઉં. અને જે લોકોએ જોયેલું છે આ તમે જોતા જાઓ. જે જૂનો સિલેબસ હતો એમાં થોડાક ચેન્જીસ આવ્યા છે, બરોબર. એ ચેન્જીસ શું છે, બરોબર, એ પણ તમને કહેવાનું છું. અને આ જે છે ટોટલ ક્રેડિટ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ 4 ક્રેડિટનો કેટલા ભાઈ 4 ક્રેડિટનો સબ્જેક્ટ છે. કેટલી ક્રેડિટનો વિદ્યાર્થી મિત્રો? 4 ક્રેડિટનો આ સબ્જેક્ટ છે. તમને ખ્યાલ હશે, ન ખ્યાલ તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, એટલે થોડોક ધ્યાન તો આપવો જ પડશે. ચલો, તો સૌથી પહેલા હું તમને સમજાવવા માંગીશ કે આ આખા સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર છે અને ક્યાં. એમાં સૌથી પહેલું વિદ્યાર્થીનો યુનિટ નંબર 1 કે જે ચેપ્ટરનું નામ છે એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન. તો વાલા મિત્રો આખું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર હમણાં હું તમને સમજાવવાનો જ છું કે આ ચેપ્ટરમાં ખરેખર એકચ્યુઅલીમાં કે આ ચેપ્ટરમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આ ચેપ્ટરમાં ખરેખર શું ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું તમને કહેવાનો છું, એટલે કે ચિંતા નહીં કરતા. ઓકે, એપ્લાય ધ ડિફરન્ટ એટોમિક્સ, પછી થિયરીઝ, મોડલ્સ, પ્રિન્સિપલ શું છે એ બધું હમણાં તમને કહેવાનું છું, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, ચલો, બીજું ચેપ્ટર શું છે? બીજું ચેપ્ટર છે કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કે ભાઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની કન્સેપ્ટ શું છે. તો એમાંથી સાહેબ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે, જીટીયુમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે જે બેઠા તમને પૂછાય, તો એ પણ હું તમને કહેવાનું છું. ઓકે, ચલો, યુનિટ નંબર 3 શું છે? યુનિટ નંબર 3 એ છે કોરોઝન ઓફ મેટલ્સ એન્ડ ઇટ પ્રિવેન્શન, કે ભાઈ ધાતુ છે તો ધાતુમાં ક્ષારણ થાય, તો ધાતુનું ક્ષારણ કોને કહેવાય, ક્ષારણ થયું છે તો મારે કેવી રીતે મારે પ્રિકોશન લેવા પડે, એટલે કે પ્રિવેન્શન, રક્ષણ કરવું જોઈએ. તો કેટલા પ્રકારના કોરોઝન થાય છે, શું કામ થાય છે, આ બધું વસ્તુ એક્ઝામમાં બેઠું પૂછાઈ શકે. તો એ ડાયરેક્ટ આપણે હમણાં હું તમને બતાવવાનું છું. ઓકે, પછી ફ્યુલ્સ એન્ડ કમ્બશન. તો વિદ્યાર્થીનો ફ્યુલ્સ એન્ડ કમ્બશન તો એ આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય. ફ્યુલ્સ એન્ડ કમ્બશનમાંથી વિદ્યાર્થી મિત્રો કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે એ પણ હમણાં તમને કહેવાનું છું. ઓકે, ચલો, પછી આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 લુબ્રિકેન્ટ્સ. તો લુબ્રિકેન્ટ કેટલા પ્રકારનો હોય, લુબ્રિકેન્ટ શું છે, લુબ્રિકેન્ટની ડેફિનેશન. પછી એમ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણા એન્જિનિયરિંગમાં લુબ્રિકેન્ટની શું જરૂર છે, પછી એ બધા આપણે જોવાના છીએ. ઓકે, જો આ લુબ્રિકેન્ટમાં જે જૂના સિલેબસમાંથી આ નવા સિલેબસમાં સ્ટેટ ધ બાયોડિગ્રેડેબલ લુબ્રિકેન્ટ્સ, તો આ જે ટોપિક છે નવો આવ્યો છે. જૂના સિલેબસમાં હતો નહીં. પછી પોલિમર, ઇલાસ્ટોમર એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, પોલિમર્સ, ઇલાસ્ટોમર, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો એમાંથી આ ટોપિક જે 6E નામનો ટોપિક છે એ તમારો આ વખતે નવો આવ્યો છે. ઓકે, ચલો, હવે ચેપ્ટર નંબર 7 કે જે ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસ ક્યાં છે એના વાસ્તે. અને હવે આપણી માટે બહુ કામનું આવી ગયું છે, જે તમારી માટે બહુ યુઝફુલ છે. વિદ્યાર્થીનું પહેલું ચેપ્ટર છે એટોમિક સ્ટ્રક્ચર, બાયોકેમિકલ, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન. તો વાલા મિત્રો આ જે પહેલું ચેપ્ટર છે, આ પહેલા ચેપ્ટરમાંથી તમને 8 માર્કનું વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે. કેટલા? 8 માર્કનું. આ ચેપ્ટર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આમાં એવા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે જે 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે અને વધુ 2 માર્કનો આ ચેપ્ટરમાંથી પૂછી શકે. ખબર પડી ગઈ? બીજું છે કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કે જે 12 માર્કનું છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 12 માર્કનું આ ચેપ્ટર છે, એટલે બહુ અગત્યનું આપણી માટે તો બની ગયું છે ભાઈ. ઓકે, કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, તો આમાંથી 12 માર્કના, એટલે કે આમાંથી ભાઈ 4 માર્કનો ક્વેશ્ચન પૂછે, 3 માર્કનો પૂછી શકે છે. કોરોઝન ઓફ મેટલ્સ એન્ડ ઇટ પ્રિવેન્શન 8 માર્કનું. તો વાલા મિત્રો જો આ ચેપ્ટર છે પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર, પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર. આ 1, 3, 5 ચેપ્ટર એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે 8 માર્કના છે. કેટલા છે ભાઈ? 8 માર્કના. આ 3 8 માર્કના છે, તો એમાંથી MCQ પણ પૂછી શકે. ઓકે, એનું પણ ધ્યાનમાં રાખવાનું આપણે છે.
કમ્પ્લીટ. પછી જે પછીનું ચેપ્ટર છે છઠ્ઠું અને સાતમું. ઓકે, આપણે 5 પૂરા થયા. પછી છઠ્ઠું અને સાતમું વિદ્યાર્થી મિત્રો 14 માર્કનું વેરી હાઈ વેટેજ. આ 14 માર્કનું ચેપ્ટર બહુ વેટેજ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો આપણે કવર કરીને જવાનું જ તમારે. ઓકે, અને છેલ્લું છે એ પણ 8 માર્કનું છે, ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી સોર્સિસ. કમ્પ્લીટ. ખબર પડી ગઈ કયા ચેપ્ટર કેટલા માર્કનું છે, બધું ખબર પડી ગઈ, હા કે ના? ઓકે, મજા આવી તો મસ્ત લેક્ચરને પણ લાઈક કરતા રહેજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે ધમાકેદાર રીતે શરૂઆત કરીએ કેમેસ્ટ્રી, કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ, સાહેબ કેમેસ્ટ્રીમાં શું કરવું અમને ખબર નથી પડતી, એટલા જ માટે તમારી માટે લેક્ચર લઈને આવી ગયો છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ચિંતા નથી કરવાની, માત્ર રીડિંગ કરવાનું છે તમારે. ચલો, તો સૌથી પહેલા આપણે જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે સૌથી પહેલા એ આપણે તમને સમજાવી દઉં. ઓકે, ચલો, કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 1 તમારી સામે આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. જબરદસ્ત રીતે 8 માર્કનું ચેપ્ટર, તમારે 8 માર્ક તમારા ખીચામાં લાવવાના છે અને હું તમારા ખીચામાં લાવીને દઈશ. ઓકે, તો કેમ લાવશો? વાંચવું પડશે તમારે, મારી સાથે મહેનત કરવી પડશે ભાઈ. ઓકે, મહેનત કરવા તૈયાર છો ને? ઓકે, બસ મહેનત કરજો. સૌથી પહેલા વિદ્યાર્થીઓ પરમાણ્વીય સંરચના, રાસાયણિક બંધન અને દ્રવ્યો. પરમાણ્વીય સંરચના, રાસાયણિક બંધન અને દ્રવ્યો, કે જેને ઇંગ્લિશમાં કહેવાય એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન. ઓકે, તો વિદ્યાર્થીઓ આ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં કયા ટાઈપનું જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જુઓ, જે જૂના સિલેબસ હતો એમાંથી થોડુંક ચેન્જ થયું છે. ઓકે, ચેન્જ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં સૌથી પહેલા પરમાણ્વીય સંરચના શું છે, પછી કક્ષા અને કક્ષક શું કહેવાય. તો વાલા મિત્રો આ તમે ધોરણ 8માં 9માં થોડું ઘણું ભણી ગયા છો, કક્ષા કોને કહેવાય, કક્ષક શું કહેવાય, પણ ડીપમાં ભણ્યા નથી. એટલા માટે આજે અત્યારે તમે ભણવાનો છો કક્ષા કક્ષકનો મહત્વનો ખ્યાલ. તો 2 માર્કમાં પૂછાય કક્ષા અને કક્ષક કોને કહેવાય, બેઠો ક્વેશ્ચન પૂછી શકે. પછી પૌલીનો બાકાતીનો સિદ્ધાંત, હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ, હાઉસબાઉફનો નિયમ, પરમાણુ ઇલેક્ટ્રોન રચના. તો વિદ્યાર્થીઓ અહીંથી તમારે મેક્સિમમ 2 માર્કમાં એક્ઝામ વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો ક્વેશ્ચન 100% પૂછી શકે છે. સૌથી પહેલા પૌલીનો બાકાતીનો સિદ્ધાંત, હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ અને હાઉસબાઉફનો નિયમ. ઓકે, પછી છે વિદ્યાર્થીઓ રાસાયણિક બંધન. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જે મટીરિયલ છે, કોઈ પણ અણુ, પરમાણુ જે છે, વસ્તુ, તત્વો છે, સંયોજન છે, તો એમાં જે તત્વો સંયોજન એ કેવી રીતે જોડાયેલા હોય છે, રાસાયણિક બંધોથી જોડાયેલા હોય સાહેબ. તો આ રાસાયણિક બંધ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય, અગત્યના 2 પ્રકારના હોય, સહસંયોજક બંધ અને આયોનિક બંધ. તો સાહેબ આયોનિક બંધ કોને કહેવાય, સહસંયોજક બંધ કોને કહેવાય? તો સહસંયોજક બંધમાં કોનો સમાવેશ થાય, આયોનિક બંધમાં કોનો સમાવેશ થાય? તો બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે રાસાયણિક બંધમાં પૂછાય છે, અને રાસાયણિક બંધનમાંથી સહસંયોજક બંધ અને આયોનિક બંધ વચ્ચેનો તફાવત પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પછીનું છે હાઇડ્રોજન બંધ. એટલો ભાઈ તો 100% પૂછાવો જોઈએ. ઓકે, અને મને તો લાગે છે કે હાઇડ્રોજન બંધ પૂછાવાય, તો હાઇડ્રોજન બંધ તમારે કરીને જવો જોઈએ. પછી છે ઘન, પ્રવાહી અને વાયુમાં અણુની ગોઠવણી કેમ છે. તો વાલા મિત્રો, જેમ કે આ મારો મોબાઈલ છે, તો મોબાઈલમાં અંદરના જે ઝીણા સૂક્ષ્મ ઘટકો છે. ઓકે, અમારું માઇક છે, તો માઇક પણ જૂના તત્વોથી બનેલું હોય છે, અણુ પરમાણુથી બનેલું હોય, હા કે ના? ઓકે, તમે પાણી પીવો છો તો પાણી પણ હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. ઓકે, આપણે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન હોય, આપણે શ્વાસ કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ જે બધા વાયુઓ છે, ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, તો એમાં અણુઓની ગોઠવણી કેવી રીતે થતી હોય, તો વિદ્યાર્થીઓને એ આપણે સમજવાનું છે. ઓકે, પછી દ્રાવણો. તો દ્રાવણો કોને કહેવાય? દ્રાવણોમાં વિદ્યાર્થી 3 ડેફિનેશન એક્ઝામમાં 100% પૂછાય વાલા મિત્રો. દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવણ કોને કહેવાય. આ 3 ડેફિનેશન એક્ઝામમાં 100% પૂછાય. અને એમસીક્યુમાં પણ પૂછાય કે દ્રાવ્ય કોને કહેવાય, નીચેની કઈ ડેફિનેશન સાચી છે, કયું વિધાન સાચું છે, કયું વિધાન સાચું નથી. ઓકે, તો આ પણ આપણે સમજવાનું છે. બીજું મોલારિટી કોને કહેવાય, પીપીએમ નું ફૂલ ફોર્મ 100% પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. પછી દ્રાવણની સાંદ્રતા દર્શાવતી કેટલી પદ્ધતિ, સમપ્રમાણતા, મોલારિટી, પીપીએમ, વજનથી ટકાવારી, કદથી ટકાવારી અને મોલન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે દ્રાવણો વાળો, બહુ આઈએમપી બની શકે. ડન, ચલો, ખબર પડી ગઈ, હા કે ના? ઓકે, ચલો, સૌથી પહેલો ટોપિક આપણે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, એ છે પરમાણ્વીય સંરચના. વાલા મિત્રો, તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય, તો ટેક્સ્ટ બુક સામે રાખજો. અને હું તમને અહીંયા જે અંડરલાઈન કરાવતો છું, એટલે કે જે તમને કર્સર દેખાતું હશે, એ કર્સરમાં જ્યાં તમને કર્સર દેખાય ત્યાં નીચે અંડરલાઈન કરતા જાઓ. અને જે હું તમને કહું કે આઈએમપી છે, ત્યાં આઈએમપી લખી નાખવાનું. એટલે એટલું તમે કરો, વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં આરામથી તમે પાસ થઈ જશો. ઓકે, તો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો, જેથી બધા લોકો કેમેસ્ટ્રીમાં સારામાં સારા માર્કે પાસ થઈ જાય. અલ્ટિમેટલી મારું તે એકેડમીનો એ જ ટાર્ગેટ છે. ઓકે, ચલો, પરમાણ્વીય સંરચના શું છે? તો વાલા મિત્રો, કોઈ પણ ધાતુઓ છે, મિશ્ર ધાતુ છે, પોલિમર છે, રબર છે, સિમેન્ટ છે, રેતી, ઇન શોર્ટ તમારા ઘરની આજુબાજુ કોઈ પણ વસ્તુ છે એ હંમેશા પરમાણુ અણુથી બનેલું હોય, હા કે ના? હા સાહેબ, બરોબર. તો આ બધા પરમાણુઓ, અણુઓ છે, એનેથી
પદાર્થો બને, તો આ પદાર્થોને સમજવા પડે, ગુણધર્મોની જાણકારી મેળવવી મળે. હવે એની માટે મારે શું કરવું? એની માટે મારે જે વસ્તુ છે, કોઈ પણ એક સિમેન્ટ, રેતી, કપચી, રંગ, કોઈ પણ વસ્તુ એની અંદર પરમાણુ અણુ રહેલા હોય તો એને મારે જાણવા પડે. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડી? તો એને જાણવા માટે સૌથી પહેલાં મારે બે અગત્યની ડેફિનેશન, બે અગત્યની વ્યાખ્યા મારે સમજવી પડે. એ છે કક્ષા અને કક્ષક. શું છે વિદ્યાર્થી મિત્રો? કક્ષા અને કક્ષક. તો વિદ્યાર્થી મિત્રો, કક્ષા કોને કહેવાય? જો શું છે સૌથી પહેલી કક્ષા, કક્ષા કોને કહેવાય? ઓકે, થોડુંક ઝૂમ કરી દેથી તમે દેખાય. ઓકે, ચાલો. ઓકે, સોરી. ઓકે, ચાલો. ઓકે, એક મિનિટ. યસ, ચાલો. એક જ મિનિટ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. તો કક્ષા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કક્ષા, કક્ષા એટલે વિદ્યાર્થી શું કે પરમાણુ. કક્ષા એટલે શું કે પરમાણુ છે. કક્ષા એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર સમતલી માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, જેને કક્ષા એટલે કે ઓર્બિટ કહેવામાં આવે છે. શું કહેવાય? ઓર્બિટ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા સમજીએ ઓર્બિટ. ફરીથી સમજાવું. ઓકે, ઓર્બિટ કોને કહેવાય? ઓકે, એ પણ આપણે સમજાતા જઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કક્ષા એટલે કે ઓર્બિટ. ઓર્બિટ કોને કહેવાય? કે પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ કોઈ પણ તમે જોઈ શકો છો કે અહીંયા તમે અલગ અલગ તમને દર્શાવજો કે અહીંયા અંદર, આની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક પરમાણુ છે. ધારો કે આને શું કહેવાય? જેમ કે અહીંયા તમે વિચાર્યો કે આ આખો પરમાણુ છે. વિચાર્યું તમે, આ પરમાણુ છે. એ પરમાણુ છે, તમે સમજી લ્યો કે ઓક્સિજનનો. કેનો છે ભાઈ? ઓક્સિજનનો છે. ઓકે, હવે ઓક્સિજન છે, તો ઓક્સિજનનો અંદરનો જે સેન્ટર હોય, કેન્દ્ર હોય, તો એને શું કહેવાય? પરમાણુનું ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસમાં અલગ અલગ શું હોય? એમાં ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોઈ શકે. તો અહીંયા આની જે છે 2 અને 4. ઓકે, ઓક્સિજન છે, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક શું છે વિદ્યાર્થી? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 6. કેટલો છે ભાઈ? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 6. તો વિદ્યાર્થી તમે જોઈ શકો કે આની કહેવાય પહેલી કક્ષા અને બીજી કક્ષા. એટલે કે એક કક્ષામાં, એટલે કે એક વર્તુળમાં મહત્તમ મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમય શકે એને કહેવાય કક્ષક. ઓકે, તો આ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, અલગ પેનથી તમને દર્શાવું જેથી તમને દેખાય અને મજા આવે. ઓકે, ભણવાની એકવાર સમજો, બહુ મજા આવશે. ઓકે વિદ્યાર્થીઓ, જો અહીંયા આપણે ઇલેક્ટ્રોન. ઓકે, આ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આ એક કક્ષા હું કીધું છો કે પરમાણુના કેન્દ્રની, એટલે આ પરમાણુનું કેન્દ્ર થયું, પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર, એટલે આ વર્તુળાકાર માર્ગ થયો વિદ્યાર્થી મિત્રો. એનો વર્તુળાકાર માર્ગ, સમતલ્ય માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. યસ સાહેબ, અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો એને શું કહેવાય? કક્ષા કહેવામાં આવે છે, એટલે કે ઓર્બિટ કહેવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કક્ષા કોને કહેવાય? ફરીથી યાદ રાખો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પરિભ્રમણ કરે છે, એને કહેવાય કક્ષા. આવડું કે નહીં? ડન. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ. જો કક્ષા કોને કહેવાય, તો લખ્યું છે કે જે આ કક્ષા છે, તો કક્ષાઓને આપણે n = 1 2 3 અલગ વડે દર્શાવવામાં આવે છે. કારણ કે જો n = 1 એટલે કે આ 1 પહેલી કક્ષા, આ બીજી કક્ષા, હું અહીં ત્રીજો વર્તુળ દોરું તો આ ત્રીજી કક્ષા, હું અહીં ચોથું દોરું તો આ ચોથી કક્ષા કહેવામાં આવે છે. ખબર પડી કે નહીં? જેટલા વર્તુળ એટલી મારી કક્ષા કહેવાય. n = 1 2 3 વડે દર્શાવવામાં આવે છે. તો તમને એમ થાય કે સાહેબ કક્ષામાં મેક્સિમમ વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા સમય? કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમય? તો વાલા મિત્રો, MCQ 100% પૂછાય. જોવો શું કે કક્ષામાં મહત્તમ એટલે કે 2n² જેટલા વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એનો મતલબ કે કક્ષામાં વધુ ઇલેક્ટ્રોન કેટલા સમય? કે 2n² જેટલા. બરોબર. હું એમ કહું n બરાબર 6. ઓકે, n = 6 કક્ષા છે. તો 6 કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હશે સાહેબ? તો તમારે કાંઈ નહીં કરવાનું, તમારું કરવાનું 2n² સૂત્ર લખી નાખવાનું. 2n². હવે તમને ખબર છે વિદ્યાર્થી 2 n એટલે શું? n એટલે શું છે? 6. તો 6 નો વર્ગ શું થાય? 6 નો વર્ગ. ઓકે, લખી નથી શકતો તો સમજી જાઓ. 6 નો વર્ગ એટલે 36 અને 36 દુ શું થાય? 72. તો વિદ્યાર્થી મિત્રો કેટલા થયા? 72. તો 72 ઇલેક્ટ્રોન હશે. ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, ચાલો હવે આગળ જોઈએ.
ચલો હવે જો લખ્યું છે n બરાબર 1, જો લખ્યું છે n બરાબર 1 એટલે કે પ્રથમ કક્ષામાં વધુ 2 ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે. આ જ રીતે n બરાબર 2 એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, n બરાબર 3 તો 18 ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી પણ પૂછાય કે n બરાબર 1 એટલે કે પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો તમારે શું કહી દેવાનું વિદ્યાર્થી મિત્રો? આન્સરમાં શું કહેવાનું? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન. અને ત્રીજી કક્ષામાં કેટલા સમાઈ શકે? 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ઓકે, ડન. ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ કે જેનું છે કક્ષક. ઓકે, કક્ષક કોને કહેવાય? જો કક્ષક કોને કહેવાય? કક્ષક એટલે ઓર્બિટલ. કે પરમાણુના કેન્દ્રની જેમ કે આ પરમાણુ છે, આખો પરમાણુ છે, પરમાણુ આખું કેન્દ્ર થયું. આ કેન્દ્રની આજુબાજુનો ત્રિપરિમાણીય વિસ્તાર કેવો ભાઈ? ત્રિપરિમાણીય વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન વધુમાં વધુ મળી આવવાની સંભાવના હોય એને આપણે કક્ષક કહેવામાં આવે છે. ઓલામાં શું હતું? કક્ષા એટલે શું? કે પરમાણુ છે, પરમાણુની આજુબાજુ એટલે પરમાણુનું ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકારમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એને કહેવાય શું કહેવાય? એને શું કહેવાય? કક્ષા કહેવાય. પણ અહીંયા શું કહેવા માંગ્યું છે કે ઇલેક્ટ્રોન વધુમાં વધુ મળી આવે છે, તો એને શું કહેવાય? કક્ષક કહેવામાં આવે છે. ઓકે, તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વડે અમુક મર્યાદામાં કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ અને ગતિ વર્ણવી શકાય. તો એક્ઝામમાં પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે શું પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોનની સ્થિતિ અને ગતિ દર્શાવતો કયો નિયમ છે? ઇલેક્ટ્રોનની સ્થિતિ અને ગતિ દર્શાવતો કયો નિયમ છે? તો તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોનની સ્થિતિ અને ગતિ દર્શાવતો નિયમ કયો છે વિદ્યાર્થી મિત્રો? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, જુઓ, અને આ કક્ષકો છે એને અલગ અલગ નામ આપ્યા છે, 4 નામ. SPDF, આપણે નથી SPD પાવર રેન્જર, બરાબર? તો એ જ છે, તો SPDF. તો S નંબરની કક્ષા છે એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. P નંબરની છે એમાં મહત્તમ 6, પછી D હોય તો 10 અને F હોય તો 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન, તમને ખબર છે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું અસ્તિત્વ હોય છે. અને અહીંયા બધા બ્લેક કલરના છે, બ્લેક કલરના કોણ છે? અમારા ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો કક્ષા અને કક્ષક વચ્ચેનો કક્ષા અને કક્ષકની ડેફિનેશન ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, કમેન્ટમાં લખતા જજો. ઓકે વિદ્યાર્થી, મને ખબર પડે તમને સમજાય છે કે નહીં. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઉપર જે છે પૌલીનો બાકાતીનો સિદ્ધાંત, એટલે કે પૌલીનો એક્સક્લુઝન પ્રિન્સિપલ. શું કહે છે? જો સમજો વિદ્યાર્થી, આરામથી સમજો, કાંઈ આપણે ઉતાવળ નથી. ઓકે, હવે પૌલીએ શું કીધું ખબર? આપણે પાવલી નાના હતા, પાવલી વાપરતા, બરોબર? એ જ પાવલી છે. ઓકે, તો પાવલી એવું કીધું કે શું કીધું કે જુદી જુદી પરમાણુ કક્ષકો. હવે જો વિદ્યાર્થીઓ કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત ખબર હોય તો હવે તમને આ નિયમ બહુ હેલો થઈ જાય. કેમ કે જો પરમાણુઓમાં કક્ષકો એટલે કે પરમાણુ છે, તો પરમાણુમાં અલગ અલગ કક્ષકો છે, એ કક્ષકોમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી તે નક્કી કરી શકાય છે. તો વાલા મિત્રો એવું થયું કે પૌલી સિદ્ધાંત શું કે છે? પૌલીએ શું સિદ્ધાંત આપ્યો? એને એવું કીધું કે ભાઈ જુદી જુદી પરમાણુ કક્ષકો છે, એમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી તે નક્કી કરી શકાય છે. આ સિદ્ધાંત મુજબ એક જ પરમાણુ કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં એક સરખા હોઈ શકે નહીં, કોઈ દિવસ હોઈ શકે નહીં. તમને સાહેબ ખબર ન પડી? જુઓ, એટલે કે શું કહેવા માંગે છે કે 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં સરખા ન હોય એટલે સાહેબ, એટલે કે એવું કે કોઈ પણ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન એક સરખી ભ્રમણ દિશા રાખીને ગોઠવી શકાતા નથી. એટલે કે ઇલેક્ટ્રોન, જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી આ છે વર્તુળાકાર. ઓકે, આ બીજી કક્ષા. ઓકે, આ અંદર મારો ન્યુક્લિયસ સમજી લો, બરોબર? હવે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, બરોબર? બીજો ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે આ ઇલેક્ટ્રોન મારો આવી રીતે પરિભ્રમણ કરે છે, બરોબર? આવી રીતે પરિભ્રમણ કરે છે, આવી રીતે. તો આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે એમાં શું કીધું કે 2 થી વધારે ઇલેક્ટ્રોન એક સરખી ભ્રમણ દિશા રાખીને ગોઠવી શકાતા નથી, પરંતુ એકબીજાની વિરુદ્ધ ભ્રમણ દિશા રાખીને ગોઠવી શકાય છે, આવું એને કીધું. એટલે કે શું કીધું કે ચારેય ક્વોન્ટમમાં કોઈ સરખા ન રહી શકે. ચારેય ક્વોન્ટમમાં સરખા ન હોય એનો મતલબ આ જ થયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કક્ષકમાં 2 કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન એક સરખી ભ્રમણ દિશામાં રાખી શકાય નહીં, ગોઠવી શકાતા નથી. પરંતુ કેમ ગોઠવવાના? એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવી દેવાના છે. આમ કોઈ પણ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે કાં તો તીરની દિશાની ઉપર વડે કાં તો તીરની દિશાની નીચેની વડે દર્શાવવામાં આવે છે, અને જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કે 2 ઇલેક્ટ્રોન ઉપર નીચે વડે પણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આમ આ સિદ્ધાંતને આધારે કોઈ પણ પેટા કક્ષકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન આપણે સમાવી શકાય છે. કોઈ પણ કક્ષક હોય એમાં વધુ આપણે ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આ સિદ્ધાંતને
પૌલીભાઈના સિદ્ધાંતના આધારે. તો પૌલીભાઈ યાદ રહી ગયા કે ને આપણને? પૌલીભાઈએ એવું કીધું કે વધુમાં તમે ઇલેક્ટ્રોન સમાવી શકો, પણ કેવી રીતે એની દિશા છે એ અલગ અલગ રાખવાની છે, તો તમે વધુમાં વધુ તમે ગોઠવી શકો, એનું એવું કીધું. કાયો તો સાહેબ હવે હું કીધું, ચલો દાખલા તરીકે એસ કક્ષકમાં એક જ પેટા કક્ષક હોવાથી મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણને ખબર છે કે એસ કક્ષક છે, એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. પી કક્ષકમાં 3 પેટા કક્ષક, કઈ પીએક્સ, પીવાય અને પીઝેડ. જો એટલા માટે વિદ્યાર્થી મિત્રો એમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેમ? કારણ કે આપણને ખબર છે 1 માં 2 તો 3 માં કેટલી હોય? 2 તરીને 6. ઓકે, તો પી કક્ષકમાં 3 પેટા કક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. એટલા માટે એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ જ પ્રમાણે ડી કક્ષકો અને 5 કક્ષકોમાં 5 અને 7 પેટા કક્ષકો અનુક્રમે 10 અને 14 વધુ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય ક્વોન્ટમમાં લખ્યું છે, જો 1, 2, 3 અને 4 એમાં કક્ષકની અલગ અલગ સંજ્ઞા આપી છે. પહેલી કક્ષક છે એમાં કે નામ આપ્યું છે, બીજી છે એલ, ત્રીજી છે એમ અને એન. તો કે, એલ, એમ, એન. અને એમાં પહેલી કક્ષા છે વિદ્યાર્થી, એમાં કક્ષકોની સંખ્યા કેટલી છે? 1. અને એ એક કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે એલ નંબરની જે કક્ષા છે એમાં કક્ષકોની સંખ્યા કેટલી? 4. પણ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 8 છે, કારણ કે 2n². 4 દુને 8, 9 દુને 18, 16 દુને 32. તો વિદ્યાર્થીઓ આ કોઠો કરી નાખજો. કોઠો એમસીક્યુમાં પૂછાય છે, વગર તમારે એમસીક્યુ આવશે. ઓકે, એટલા મને થોડું કરીને જજો. ઓકે, ચાલો હવે આપણે પૌલીનો સિદ્ધાંત આવડી ગયો. પૌલીનો સિદ્ધાંત ખબર પડી ગઈ? હા કે ના? ડન. ચાલો ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈએ કે હુંડનો મહત્તમ ગુણકનો નિયમ શું છે. હુંડનો મહત્તમ ગુણકનો નિયમ છે. હુંડે શું કીધું? હુંડ બરાબર. ઓકે, એ છે. જો એને તો હાવ હેલું કીધું, એને કોઈ બહુ લાંબુ નથી કીધું. એને એવું કીધું કે કોઈ પણ કક્ષકની સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકો જેવી કે 3 પી કક્ષકો છે, 5 ડી કક્ષકો છે અને 7 એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તેઓના સ્પિનની દિશા એટલે કે ફરવાની દિશા એકબીજાને સમાંતર એમ ગોઠવવાની છે. ત્યારબાદ જ્યારે બધી જ પેટા કક્ષકો એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાઈ જાય એટલે કે અર્ધ ભરાયેલી રચના પ્રાપ્ત થઈ જાય, એટલે કે ઇલેક્ટ્રોન શું થાય? યુગ્મીકરણ. અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય એટલે એકબીજાની વિરુદ્ધ એકબીજાની સ્પિન થઈ જાય. એટલે એક આમ ફરતો હોય તો બીજો આમ ફરતો હોય તો એકબીજાની વિરુદ્ધ દિશા થઈ ગઈ, એકબીજાની વિરુદ્ધ દિશા થઈ ગઈ. અને આને જ આપણે શું કહેવાય? હુંડનો નિયમ. હુંડે શું કીધું? સિમ્પલ ભાષામાં સમજાવું કે કોઈ પણ કક્ષક એટલે કે જેમ કે કે નંબરની કક્ષક હોય, એલ નંબરની કક્ષક હોય, બે કે હોય, એલ હોય, એમ કે એન હોય, બરોબર. આપણને ખબર છે કે ભાઈ જે પેટા કક્ષકો છે, પેટા કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ફરવાની શક્તિ અલગ અલગ હોય બધાની. જેમ કે તમારી શક્તિ અલગ છે, મારી શક્તિ અલગ છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની પણ કક્ષા અલગ અલગ હોય. ઓકે, એટલે કે શક્તિ અલગ અલગ હોય. તો જેમ કે કાર્બન તત્વ છે વિદ્યાર્થી, કાર્બન તત્વ છે કાર્બન, તો કાર્બનમાં પહેલામાં જો બે ઇલેક્ટ્રોન સમાઈ ગયા. શું કામ? કારણ કે કાર્બન છે, કાર્બનમાં શું હોય? કાર્બનમાં 6 પરમાણુ ક્રમાંક છે. કેટલો? 6 પરમાણુ ક્રમાંક. પહેલામાં 2 સમાઈ ગયા, પછી બીજામાં 2 સમાઈ ગયા. હવે કેટલા ઘટ્યા? 2, 4. કેટલા ઘટ્યા? તમે જ કહો કેટલા ઘટ્યા? 2 ઘટ્યા. તો 2 ને આપણે અલગ અલગ આપી દેવાના. પહેલા એક પછી એને આપણે ડબલ થી સમજાવવાના. એટલે કે એકમાં આમ હમાડી દેવાના, પછી આમ હમાડી દેવાના, પછી તમે એમ કે હજી ઘટે છે, જેમ કે અહીંયા 6 ટોટલ થવા જોઈએ. જેમ કે અમારા 2 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. તો સાહેબ હું અહીંયા ગોઠવી શકું? ન ગોઠવી શકાય. જ્યાં સુધી અલગ એક આવતું હોય એક ગોઠવાના, પછી આપણે બીજું એટલે કે એના રિવર્સ ડાયરેક્શન, ઊંધી દિશાની આપણી મદદથી આપણે ગોઠવવાના ઇલેક્ટ્રોન છે. ઓકે, હું કામ? હુંડે એવું કીધું છે કે ભાઈ એની એનર્જી અલગ અલગ હોવી જોઈએ, એટલે કે યુગ્મીકરણ થવું જોઈએ. ઓકે, એટલે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન અહીં અલગ અલગ તમે જોઈ શકો છો. 7 હતા, જો 2, 4 ને 3 7. ઓક્સિજન છે તો 8 છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે થોડુંક ભૂલ થઈ ગઈ હતી. ઓકે, ઓક્સિજન કેટલું છે? 8. તો ઓક્સિજનનું 8 હોય, ઓક્સિજન 8 હોય તો 2 અને 6. ઓક્સિજન કેટલું છે? 2 અને 6. ઓકે, યાદ રાખી લો. ઓક્સિજન કેટલું છે? 2 અને 6. તો અહીં 2, 4 અને 6, 2, 7 અને 8 થઈ ગયું. તો વિદ્યાર્થીઓને આવી રીતે ગોઠવવાના હોય છે. તો વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ. અહીંયા આપણે હુંડનો નિયમ પણ કમ્પ્લીટલી રીતે પૂરો કર્યો. મજા આવી ગઈ? કાંઈ છે હુંડના નિયમમાં તમને આમ લાગતું સાહેબ કેવો હું છે આ પૌલીનો હુંડનો? પણ કાંઈ છે નહીં. ઓકે, એક યાદ રહી ગયો. હવે તમને યાદ રહી જાય કે હુંડે હું કીધું. ઓકે, હવે એવી જ રીતે વિદ્યાર્થીઓ હાફ બાફનો નિયમ શું છે? હાફ બાફ આપણે નથી કહેતા હાફ. ઓકે, એવી રીતે પણ વિદ્યાર્થીઓ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગોઠવશું, જેથી તમને વાંધો આવે નહીં. અને વિદ્યાર્થીઓ જો તમારે જેવો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે હું નેક્સ્ટ લેક્ચરમાં મૂકીશ. એટલે આ બધું તમારા ઉપર છે. ઓકે, તમને જો મજા આવતી હોય તો મને કહેજો કે સાહેબ હજી લેક્ચર મૂકો. ઓકે, મને તો ખબર નથી તમને કેટલું સમજાય છે નથી સમજાતું. તો મેક્સિમમ લોકોના લેક્ચર પહોંચાડજો, જેથી બધા લોકોને, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને, કેમેસ્ટ્રીમાં ઘણા બધા લોકોને વિદ્યાર્થી મિત્રો
તકલીફ પડતી હશે એ તકલીફનું આ નિવારણ છે, સોલ્યુશન છે. ઓકે, તો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો જેથી તમને વધુ બેનિફિટ થાય અને હું તમને વધુ ફાયદો તમને કરાવી શકું. ઓકે, ચલો અહીં સુધી લેક્ચર રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે પાછા મળશું નવા સબ્જેક્ટ સાથે, અને તમારે કયા ટોપિક કવર કરવા છે એ પણ મને કમેન્ટમાં કહેજો જેથી તમને 19 તારીખની આપણી જે એક્ઝામ છે એમાં હું તમને કવર કરાવી શકું. ઓકે, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ.